ધોરણ 7ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પાઠ નંબર 13 પાઠનું નામ છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારોહ। તો સાત માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળા ત્રણ આટલું ગાજરમાં ઇનામ મેળવ્યું છે। પાત્ર ભજવી રહ્યા છે રિદ્ધિબેન રાણાભાઈ રાઠોડ। શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળાનું પાત્ર ભજવી રહ્યા છે સ્વેન્સીબેન રમેશભાઈ ચૌધરી। ત્યારબાદ લસણવાળા લલુભાઈનું પાત્ર બેન જીવરાજભાઈ ચૌધરી। બટાકાના હોલસેલના વેપારી બકુલાનું પાત્ર ભજવી રહ્યા છે પૂનમબેન મુકેશભાઈ રાઠોડ। ડુંગળીવાળા ડાયાભાઈનું પાત્ર ભજવી રહ્યા છે સાક્ષીબેન રોગનાથભાઈ ચૌધરી। કોથમીરવાળા કળસીભાઈનું પાત્ર ભજવી રહ્યા દશરથ ઠાકોર। બટાકાના વેપારી બાબુલાલનું પાત્ર ભજવી રહ્યા છે રિંકુબેન શિવરામભાઈ રાઠોડ। અને સમગ્ર સન્માન સમારોહ પાત્ર ભજવી રહ્યા છે રાઠોડ અનુષ્કાબેન વિપુલભાઈ। શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું। તેમને 3.5 હાથનું ગાજર ઉતારીને આગળના બધા વિતરણો તોડી નાખ્યા હતા। શાક માર્કેટના વેપારીઓ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। 500 રૂપિયા ભાડું ભરીને ભવ્ય હોલ રાખ્યો। બટાકાના વેપારી બાબુલાલ બિરાજ્યા। હું વિનંતી કરીશ કે ફુલાભાઈ ફણસીવાળા છે સુરણવાળા વિશે 2-3 શબ્દ કહેશે। તેમને તાળીઓથી વધાવીશું। સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું। એમના દાદા સુરણવાળા ભણેલા હોય પણ એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે। એમની ઉંમર હજુ નાની છે છતાં તેમણે સરકારી ઇનામ જીતી લાવ્યા છે। મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મોરબી હરીફાઈમાં પણ ઇનામ જીતી લાવે અને ભગવાન એમને 100 વર્ષ પૂરા કરે એવી દીકરી પ્રાપ્ત। ફુલાભાઈ ફણસીવાળાનો ખૂબ ખૂબ આભાર। હવે હું વિનંતી કરીશ લસણવાળા લલ્લુભાઈ તે સુરણવાળા વિશે 2-3 શબ્દ કહે। આપણે તેમને તાળીઓથી વધાવીશું। ભાઈઓ સમરથલાલ સુરણવાળા તો આપણી શાક માર્કેટની શોભા છે। શાક સ્વાદિષ્ટ અને સુગંધિત શાક બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં। શાક માર્કેટને પણ સુગંધિત કરવામાં શ્રેષ્ઠ સમરથલાલનો ફાળો છે। હું પ્રભુને પ્રાર્થના કરું છું કે શ્રેષ્ઠ સમરથલાલની સુવાસ લસણની જેમ કાર્યક્રમ રહેશે। લલ્લુભાઈ લસણવાળાનો ખૂબ ખૂબ આભાર। હવે હું વિનંતી કરીશ બટાકાના હોલસેલના વેપારી બકુલાલ તે સુરણવાળા વિશે 2-3 શબ્દ કહે। આપને તાળીઓથી વધાવીશું। મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે। એ સુરણવાળાને હું બટાકાવાળો અમે બંને ફરાળી। મને તો સુરણવાળા શેઠનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે। મોટા વેપારથી માંડીને નાના રેકડીવાળા સાથે પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે અને પ્રધાનથી માંડીને મોટાવાળા સાથેથી તરત મિક્સ થઈ જાય છે। બટાકો જેમ દૂધી સાથે રીંગણ સાથે સક્કરિયા કારેલા અને ટામેટાને વટાણા સાથે મિક્સ થઈ જાય છે। તેમાં આપણા સુરણવાળા શેઠ પણ બટાકાની માફક મળતાવડા છે। બીજું મારે કહેવાનું કે જેમ બધા જાતનો બટાકો માનતો છે મહિલાઓને બટાકા ભાવે પુરુષોને તો ભાવે તે નાના છોકરાઓ તો બટાકાનો સ્વાદ હસે હસે માણે। એટલે જ હું કહું છું કે સુરણવાળા શેઠ પણ બધે વધારા માનતા છે। કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય તો તે સુરણવાળા શેઠ પાસે આવે। માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે વાન જોતી હોય તો સુરણવાળા શેઠ તૈયાર જ હોય। અને કોઈ વેપારી નાના ભીડમાં ફસાયો હોય તો સુરણવાળા તેને સહાય કરે। એટલે જેમ બધા જાતનો બટાકો વધારે પ્રિય છે તેમ આપણા સુરણવાળા શેઠ પણ વધારે પ્રિય છે।
આ વખતે તો તેમણે ગાજરમાં નામ મેળવ્યું. હું સુરણવાળાને અપીલ કરું છું કે તે હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજી સરખાનું નામ ખીલાવે. બટાકાના હોલસેલના વેપારી બકુલાનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ ડુંગળીવાળા દાહિયાભાઈ શેઠ સુરણવાળા વિશે 2-3 શબ્દો કહું. આપને તાળીઓથી વધાવીશું. સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે, બકુભાઈ ભલે બટાકા જેવા કહે, પણ હું તો સમ્રાટ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના તો દુનિયા દૂર થઈ જાય. ડુંગળીને કસ્તુરી કરવામાં આવે છે. બટાકાને તો બાફવો પડે, ડુંગળીને તો કાચીને કાચી ખાઈ શકાય. તેનું કચુંબર ખાય ને એના ભજીયા, અરે વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય. આપણા સમ્રાટ શેઠ પણ ડુંગળીના દડા જેવા છે. એમની શાક કસ્તુરીની જેમ હશે છે. ડુંગળી જેમ ગરીબોને ઘરે જાય ને શેઠિયાને ઘરે જાય, તેમ આપણા સમ્રાટ શેઠ ગરીબોની ઝૂંપડીમાં જાય ને મિલ માલિકોના બંગલે જાય. એમને કશી વાતનું અભિમાન નથી. એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે. જે જાહેરનું કામ હોય તો એ બદલા અને રામ રોટલા આપવામાં પણ મોકલે. હું તો કહું છું કે શેઠજી ગરીબ તમને સૌની સેવા કરતા રહેજો. ડુંગળીવાળા દાહિયાભાઈનો આભાર. હવે હું વિનંતી કરીશ વાળા કલસીભાઈ શેઠ સુરણવાળા વિશે 2-3 શબ્દ કહું. આપને તાળીઓથી વધાવીશું. શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ શેઠ સમરલાલ વેજીટેબલના વેપારી છે. હું તો નોન વેજીટેબલ છું, કારણ શાક વેચતો નથી, પણ આલુ મરચાંની કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ તેમને બટાકા અને ડુંગળી જેવા કહ્યા છે, પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક, દાળ કે કઢી કોથમીર વિના કેવા ફીકા લાગે છે. કોથમીર ન વાપરે તે અક્કલ કોથમીર કહેવાય છે. શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે. હું તો સુરણલાલને કોથમીર જેવો જ કહું છું કે ભલે 60 વર્ષના થયા પણ લીલી કોથમીરની જેમ છે, હંમેશા તાજા અને તાજા દેખાય છે. અને કોઈ કામ કરો બધા ભલે ભેગા થાય પણ શેઠ ના હોય તો કામ ઢીકું પડી જાય છે. અને શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મન નજર આવી જાય છે. બસ મારે તો આટલું જ કહેવાનું. શેઠ હંમેશા લીલી કોથમીર જેવા રહે એવી ઈશ્વરની પ્રાર્થના કરું છું. કોથમીરવાળા કલસીભાઈનો ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સમ્રાટલાલ સુરણવાળા 3.5 હાથનું ગાજર ઉગાડીને સરકારી ઇનામ મળ્યું છે. હું વિનંતી કરીશ કે સુરણવાળા તેમના અનુભવ રજૂ કરે. હું બટાકા જેવો છું કે સકરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી. મને તો ઘરમાંથી મરચાં જેવો કહે છે. હું તો સીધો સાધો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા. હું પોતે ગાજરવાળો. સમાઈ જમરૂખના વેપારી છે. શાળાને સકરિયાનો વેપાર છે. તમે અમારા આખા કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી શકો. આપણા બધાના પરસ્પરના સહકારથી શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. આજે આપણે શાકના બધા વેપારીઓ ભેગા થઈને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે. મેં ગાજરમાં ઇનામ મેળવીને કઈ મોટો ભેરો માર્યો નથી, પણ હવે 100 મણનું સકરી ઉગાડવાનો પ્રયત્ન છે. પ્રભુની ઈચ્છા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સુરણવાળા શેઠનો ખૂબ ખૂબ આભાર.